નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો ભારતે આખરે ઝિમ્બાબ્વેને ક્લીન સ્વીપ કરીને જીતનો સિલસિલો શરૂ કર્યો છે અને ફરી એકવાર આઈસીસી T20 રેન્કિંગમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે। તો યુવા સ્ટાર વૈભવ રઘુવંશીની ધમાકેદાર બેટિંગે શ્રેણી પોતાના નામે કરી, પરંતુ અભિષેક શર્માનું ખરાબ ફોર્મ, બોલિંગમાં અસાતત્ય અને શોર્ટ પિચ સામે બેટર્સની નબળાઈ હજુ પણ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે। તો જીતની ઉજવણી વચ્ચે ક્યાં છે ટીમની સૌથી મોટી કમજોરી, તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, એક બાદ એક શ્રેણીમાં કારમી હાર અને ઝિમ્બાબ્વે સામે શ્રેણીનો વિજય, તે વિશે કરીશું ચર્ચા, પરંતુ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। છેલ્લે ઝિમ્બાબ્વેને હરાવીને ભારતે શ્રેણી જીતી જ લીધી। હારનો સિલસિલો રોકાઈ ગયો, પણ આ જસ મળ્યો વચગાળાના કોચ VVS લક્ષ્મણને। સતત શ્રેણી હારથી વ્યથિત કોચ ગૌતમ ગંભીર બહાર ગયા અને ભારત જીતી ગયું। પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ક્રિકેટ ચાહકોના લાડીલા વૈભવ સૂર્યવંશીએ જીત્યો। પ્રથમ T20માં 18 બોલમાં 50, બીજી મેચમાં 20 રન તથા ત્રીજી મેચમાં 49 બોલમાં 81 રન, આમ શ્રેણીમાં સર્વાધિક 151 રન તેણે બનાવ્યા। VVS લક્ષ્મણે વૈભવની આ ઇનિંગને એક મેચ્યોર ઇનિંગ બતાવી। સૌથી મહત્વની વાત એ હતી કે તમામ છગ્ગા નહીં, પણ છેલ્લી મેચમાં તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા। ખેર, ત્રણેય મેચો જીતીને ઝિમ્બાબ્વેને હરાવીને સંતોષ વ્યક્ત કરનાર ટીમમાં ઘણી ખૂબ જ કન્સર્ન બાબતો છે, અને તે છે અભિષેક શર્માની બેટિંગ। સતત નિષ્ફળતા અને સામે છેડે વૈભવની હાજરી તેણે મોટા શોટ્સ મારવા મજબૂર કરે છે અને આઉટ થઈ જાય છે। છેલ્લી 10 ઇનિંગમાં 6 વાર 10ની અંદર, એક અર્ધસદી અને 2 વાર 40+ સ્કોર બનાવ્યો છે। બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સાતત્યનો અભાવ, બેટર્સમાં શોર્ટ પિચ રમવાની ક્ષમતાનો અભાવ ભારતની T20 ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી છે। જોકે તે બધાની વચ્ચે ભારતે આ શ્રેણી જીતીને આઈસીસી રેન્કિંગમાં નંબર 1નું સ્થાન ફરી પ્રાપ્ત કરી લીધું છે। તો અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ। ભારતનો શ્રેણી વિજય ભારત માટે એક હાશકારો કહી શકાય, કારણ કે વર્લ્ડ નંબર 1 ગુમાવી દીધેલ ભારતે ઝિમ્બાબ્વેને 3-0થી હરાવીને પોતાનું નંબર 1નું સ્થાન પાછું તો મેળવી લીધું છે। શું આ ક્રેડિટ VVS લક્ષ્મણને આપી શકાય? આની પહેલાં પણ આપણે એકવાર ચર્ચા કરી હતી કે અમુક વખત એવું બને કે ભાઈ આ હોય તો આમ થાય અને આ હોય તો આમ થાય, એટલે એ રીતે જોવા જઈએ તો ક્રેડિટ તમારે VVS લક્ષ્મણને આપવી પડે, કારણ કે VVS લક્ષ્મણે જ્યારે પણ આવી રીતના પાર્ટ ટાઈમ કોચનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારે એણે ભારતની ટીમને સફળતા અપાવી છે। કારણ કે જ્યારે તમે ટીમની વાત કરતા હોય તો કોચની વાત પણ આવે અને ખેલાડીઓની વાત પણ આવે, એટલે કોચિંગની દ્રષ્ટિએ તમે જુઓ, કોચ તરીકે સફળ કોચ તો VVS લક્ષ્મણને આપણે ગણી શકીએ, અને એના આવવાથી ટીમમાં જે પરિસ્થિતિમાં ફેરફાર થયો, વાતાવરણ, ડ્રેસિંગ રૂમનું વાતાવરણ બદલાયું, અને જે એક ઇઝ એટલા માટે કહું છું કે ગૌતમ ગંભીર કંઈ બહુ સ્ટ્રિક્ટ છે કે એવી વાત નથી। અહીંયા ઇઝ એટલે કે જ્યારે તમે 2-3 શ્રેણી હાર્યા, 2 શ્રેણી તમે T20ની હાર્યા, એક તમે વન ડેની હાર્યા, એટલે સ્વાભાવિક રીતે પ્રેશર આવે કે નહીં યાર, આ તો મેચ, આ સિરીઝ તો જીતવી પડશે। તો એ કદાચ પ્રેશર જે છે એ પ્રેશર જેટલું ખેલાડીઓ ઉપર હોય એટલું કોચ ઉપર પણ હોય, એટલે સ્વાભાવિક રીતે કે ગૌતમ ગંભીર એ બધાને કહે કે નહીં, ધીસ હેઝ ટુ વિન, તો એનો કહેવાનો ટોન આ જે હાર થઈ છે એ હારના આધારે થોડો હાર્શ હોઈ શકે। જ્યારે VVS લક્ષ્મણ આવ્યા છે તો એને ટીમની સાથે કેમ બધી ટીમ કેવી રીતે સારી રીતે ફંક્શન કરે છે અને કેવી રીતે એક બોન્ડ રહે છે એ જોવાનું હોય છે, એટલે થોડોક ફેર તમને ચોક્કસ એ રીતે લાગે। એનાથી કોઈ ગૌતમ ગંભીર ખરાબ કોચ છે એવી વાત નથી આવતી, પણ અહીંયા આગળ જે કોઈ અને 1-2 શ્રેણી માટે કોચ તરીકે આવ્યા હોય તો તમારું પ્રદર્શન કેવું છે કેવું નહીં એ વધારે ધ્યાનમાં ના લેવાય। જેમાં જ્યારે સળંગ એક કોચ તરીકેની જવાબદારી
હેડ કોચ છો તમે, તમારી સામે બોલિંગ કોચ છે, તમારી પાસે બેટિંગ કોચ છે, તમારી પાસે ફિલ્ડિંગ કોચ છે, અને વેન યુ આર હેડ ઓફ ઇટ, તો તે વખતે તમારી જવાબદારી થોડી વધે છે. એટલે ચોક્કસ એમ તો કહી શકાય કે એના આવવાથી પરિસ્થિતિમાં ફેર પડ્યો. આ બધી માઇન્ડ ગેમ છે. કોણ તમારો કેપ્ટન છે, કોણ તમારો કોચ છે, કઈ રીતે તમને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, કઈ રીતે ડિમાન્ડિંગ છે. અને T20માં તો દરેક કોચ ડિમાન્ડિંગ હોય જ, કારણ કે આ કોઈ એવી રમત નથી કે જેમાં તમે લોંગ ટાઈમ પ્લાનિંગ કરવાનું. તમારી પાસે 20 ઓવરનું પ્લાનિંગ છે, 4 ઓવર બોલિંગ કરવાની છે. તો એ વખતે તમે આ વસ્તુ જે છે એ થોડું ઇઝ જે હતી ખેલાડીઓમાં થોડીક આમ માનસિક રીતે એમ લાગ્યું કે ચલો હવે કોચ બદલાયા તો આપણું નસીબ પણ બદલાશે. તો આને કોઈ રિલેટ કરી શકાય, પણ એનાથી એમ પુરવાર એમ કહેવું કે ભાઈ લક્ષ્મણ ઇઝ ધ બેટર કોચ અને ગૌતમ ગંભીર કોઈ ખરાબ કોચ છે એવું કહેવાનો આપણો કોઈ આશય નથી ને એવું કહેવાનો કોઈ એ બી નથી. અને જો ખરેખર એ જો વસ્તુ મહત્ત્વની હોત તો VVS લક્ષ્મણ હેડ કોચ કેમ ના બન્યા? એટલે આપણે એની કમ્પેરિઝન એ રીતે નહીં. હા, એક વ્યક્તિ તરીકે જ્યારે એક વ્યક્તિ જે 3 સિરીઝની હાર લઈને આવ્યો હોય એ ડિમાન્ડિંગ ચોક્કસ થઈ જાય, ભાઈ કમ વોટ મે, ધીસ હેઝ ટુ બી વોન બાય અસ. તો એ પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે આ બે કોચનો ડિફરન્સ હોય. બટ હા, તે વખતની પરિસ્થિતિ, ડ્રેસિંગ રૂમની પરિસ્થિતિ, એપ્રોચની પરિસ્થિતિ, એટીટ્યૂડની, હી મે નોટ બી 100% ડિમાન્ડિંગ. એટલે એમ ના હોય કે ભાઈ, કારણ કે એટલો ભરોસો એને પણ હોય કે આ નંબર 1 ટીમ છે. ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે આપણે આયર્લેન્ડ સામે હારે એટલે ઝિમ્બાબ્વે સામે હારી જશું એવું કોઈ કહેવાને કારણ નથી. ઝિમ્બાબ્વે કોઈ એટલી ફાઇટ આપે એવી ટીમ નથી. તો હું માનું છું કે એ પરિસ્થિતિમાં લક્ષ્મણના આવવાથી એક વ્યક્તિ તરીકેનો ફેર પડ્યો, થોડીક ઇઝ આવી. કારણ કે જો ગૌતમ ગંભીર હતો વધારે ડિમાન્ડિંગ હોત કે ભાઈ આપણે જીતવાનું જ છે કરીને, તો આઈ થિંક એને અહીંયા આગળ એ ફેરફાર તમે નોંધી શકો. બાકી અધરવાઇઝ તો જેમ મેં કહ્યું એ પ્રમાણે કે ઝિમ્બાબ્વેની ટીમ પડકારજનક ભારતને ક્યારે 17 મેચો જે કંઈ 17 મેચો રમ્યા છે, કદાચ 14 મેચો ભારત જીત્યું, 3 ઝિમ્બાબ્વે જીત્યું છે. એટલે એવી કોઈ, પણ હા, જ્યારે ખરાબ સમય ચાલતો હોય પછી એક શ્રેણીઓ આપણે હારતા હોઈએ તે વખતે એ જરૂરી છે કે આ શ્રેણી જીતો. એ પછી એવું ના વિચારાય કે તમારી પાસે કે તમે બનો ઝિમ્બાબ્વેને સામે જીત્યા એટલે કંઈ આમ છાતી ફૂલાઈને ચાલવાનું. ઇટ્સ નોટ એ ક્વેશ્ચન ઓફ ઝિમ્બાબ્વે ઓર ઓસ્ટ્રેલિયા, ઇટ ઇઝ ધ વિક્ટરી ઓફ ધ સિરીઝ. અને એ મારા ખ્યાલથી એ VVS લક્ષ્મણના અંડરમાં ભારતને મળી, જેથી કરીને ભારત ફરી એકવાર નંબર 1 પર પણ આવી ગયું. જે કોઈ લોસ ગયો હતો એ લોસ આપણે રિગેન કરી લીધો. અને અગેન હું ઘણીવાર કહું છું કે લોકોની મેમરી બહુ ઓછી હોય છે, મીન્સ મેચને લઈને, કે કદાચ જો 1-2 તમે શ્રેણી હારી ગયા છો, ત્રીજી તમે સારી રીતે જીતો છો તો ઓકે, આઈ મીન પીપલ વિલ ફોરગેટ કે હા ચલો આ રીતના થયું. અને અગેન આપણે જે સ્થાન ગુમાવ્યું હતું એ સ્થાન પણ પાછું મેળવ્યું. એટલે હું માનું છું કે એને પણ વધારે મહત્ત્વ આપવું જોઈએ. યસ, ગૌતમ ગંભીરના સ્થાને લક્ષ્મણ થોડો ફેરફાર તો ચોક્કસ થયો છે. અશોકભાઈ, હવે શ્રેણીની શોધ, શ્રેણીની જીત અને અનેક વિક્રમો બનાવીને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર વૈભવ સૂર્યવંશીની સફળતાને કઈ રીતે જુઓ છો? શું પોતાનું T20માં સ્થાન મજબૂત કરી લીધું તેમ કહી શકાય? વૈભવ સૂર્યવંશી એક નવી શોધ છે, એક નવી જનરેશનનો એ બેટર છે. એ બેટરને એમ નથી ઈચ્છતો એ કે હું મારી સદી મારું હું આ રીતે જ રમીશ અને આ મારું ડોમિનેટિંગ જે બેટિંગ છે એ જ રહેશે. એટલે એ થોડુંક, પણ આપણે જે વાત કરીએ કે ડોમિનેટિંગ જ રહેશે ને હું છગ્ગા જ મારીશ, આ વખતે જે એને બેટિંગ કરી છે, ત્રીજી મેચમાં જેણે બેટિંગ કરી છે, ઇટ વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટિંગ હી ડીડ એમોંગસ્ટ ઓલ ધ મેચીસ. કેમ એવું કેમ? તો તમે જ્યારે બોલને ઉછાળવાને બદલે ઓલ એલોંગ ધ કાર્પેટ રમો છો, અથવા તો બોલને બિલકુલ એના ટાઈમિંગથી રમો છો, તમે પ્લેસમેન્ટથી રમો છો, પરફેક્શનથી રમો છો, એની લાઇનમાં આવીને રમો છો, તે વખતે તમે મેચ્યોર્ડ બેટ્સમેન છો એની પ્રતીતિ થાય છે. વૈભવનું જે સ્થાન છે, વૈભવની જે બેટિંગ છે, એ બેટિંગ એક મેચ્યોર્ડ બેટિંગ જોવા મળી કે જ્યાં છગ્ગા ઓછા અને ચોગ્ગા વધારે હતા. નોર્મલમાં અધર વે રાઉન્ડ હોય છે. તો આ પરિસ્થિતિ તમે જુઓ
તો વૈભવ સૂર્યવંશીની જે પ્રમાણે એનો શોધ થઈ અને આઈપીએલમાં એણે 35 બોલમાં સદી મારી, 36 બોલમાં સદી મારી. આ વખતે પણ 3 ચાન્સ એની પાસે, મીન્સ ઘણા બધા ચાન્સીસ એવા આવ્યા કે એ કંઈક સારી ઇનિંગ રમી શક્યો હતો. પણ અનફોર્ચ્યુનેટ પહેલી જે મેચ રમ્યા એમાં જુઓ 18 બોલમાં 50 રન માર્યા એણે. અહીં આગળ 82, અહીં આગળ એને એનો જે સ્ટ્રાઇક રેટ છે એ સ્ટ્રાઇક રેટ થોડોક લિમિટમાં કર્યો અને એણે ધ્યાન આપ્યું કે હું ટાઈમિંગ કેટલો સારો કરી શકું છું, પરફેક્શન સાથે કેટલું રમી શકું છું, હું અલોંગ ધ કાર્પેટ કેટલું સારું રમી શકું છું. અને ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એટલે તમે જ્યારે ટીમમાં, અને સી બહુ જ મહત્ત્વનો સવાલ એ છે જય કે ટોપમાં જગ્યા જ નથી. તમે સતત સ્કેનર હેઠળ છો, એટલા બધા ઓપનિંગ બેટ્સમેનો તમારી પાસે છે. એટલે કદાચ બેકઅપ ધ માઇન્ડ એને પણ લાગ્યું હોય કે જો હું પરફોર્મ નહીં કરું તો મારે પણ ટીમમાં તો રહેવાનું જ છે. એટલે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી અને સેન્સ ઓફ વિનિંગ, એટલે કે મારે આ મેચ જીતાડવા માટે રમવાનું છે, એ બહુ અગત્યનું છે. એટલે અહીં આગળ હું માનું છું કે વૈભવ સૂર્યવંશીની જે બેટિંગ હતી એ બેટિંગને મેચ્યોર્ડ. વીવીએસ લક્ષ્મણે કહ્યું છે કે આજની ઇનિંગ હતી 80 સમથિંગ રન્સની, એ 81 રન્સની. આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધી એક ડાયનામિક ઇનિંગ કહી શકાય અને એક મેચ્યોર્ડ ઇનિંગ કે ખેલાડી તરીકે તમે શું વિચારો છો, મારી ટીમને જીતાડવાનું, મારે રમવાનું, મારી વિકેટ બચાવવાની, ભલે રન રેટ સ્ટ્રાઇક રેટ થોડો ઓછો થાય પણ મારે ટકીને રન બનાવવાના. તો દેટ ઇઝ હાઉ યુ બીકમ એ મેચ્યોર્ડ બેટર. તમને શરૂઆતમાં તમારો કોચ કહેશે ગો એન્ડ પ્લે, તારે જેમ રમવું એ રમ, ડોન્ટ વરી. આ કોચ કહેશે, પણ એ કોચ કાળક્રમે એ કહેશે કે ભાઈ હવે રન્સ કરવાની જરૂર છે. તો હું માનું છું કે કદાચ આ વસ્તુ હું લક્ષ્મણને એનો એ આપી શકું કે ભાઈ એણે કહ્યું હશે કે જો બેટા આ રીતે છે ક્રિકેટ, અહીં આગળ મેચ્યોરિટીથી રમવાનું છે, ટાઈમિંગથી રમવાનું છે, તમારે મેદાન ઉપર ટકવાનું છે. તમે નથી ટકી શકતા અથવા તો નથી શોટ આવતા અને તમે આઉટ થાવ છો, દેટ ઇઝ ઓકે. બટ ઇફ યુ આર અ ગુડ બેટ્સમેન, you have to be a matured enough to ensure that you do good for the team. એટલે વૈભવ સૂર્યવંશીની શોધ આઈપીએલમાં જે હતી, ઇંગ્લેન્ડની શ્રેણીમાં એવું લાગ્યું કે ભાઈ આ જે શોધ હતી એ ઇટ વિલ ગીવ રિઝલ્ટ્સ ઓર નોટ. પણ જે રીતે એણે અહીંયા આગળ મેચ્યોરિટી બતાવી છે, એવું અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી કે ઝિમ્બાબ્વેના બોલર્સ ખરાબ છે કે એની સામે જે પણ કરવું એ કરી શકે. નો, it is not so, but the maturity level, it's been seen by the way he has played. He has had more of the boundaries and less of the sixes. ભારતને જે પ્રકારનો બેટ્સમેન, નેક્સ્ટ જનરેશન બેટ્સમેન જોઈએ છે એ પ્રકારનો બેટ્સમેન કેટલા વિક્રમો સાહેબ તોડ્યા છે. સૌથી વધારે છગ્ગા એણે માર્યા છે. આ તો સચિન તેંડુલકર એમાં પાછળ છે ને એમની જે અભિષેક શર્મા છે એને પાછળ છોડી દીધો. 2 વાર 50, પ્લેયર ઓફ ધ સિરીઝ, આટલી નાની ઉંમરમાં પ્લેયર ઓફ ધ સિરીઝ પ્રથમ બેટ્સમેન બની ગયો. તો એ વિક્રમો તો ખેર બનતા રહેશે, કારણ કે હજુ જ્યાં સુધી એ સચિન તેંડુલકરની એ જ લેવલમાં નહીં આવે ત્યાં સુધી જે કંઈ એ કરવાનો છે એ બધા વિક્રમો થશે. બિકોઝ ઇઝ સૌથી યુવા ખેલાડી તરીકે એ જ પ્રસ્થાપિત થયેલો છે. આઈ થિંક ધ બેસ્ટ ઓફ ધ ઇનિંગ. અને આ જ મેચ્યોરિટી દાખવે હંમેશા. આઈ થિંક તમે જુઓ જે પ્રકારે અભિષેક રમે છે, એક વખત એના જે 2025માં એણે 108 છગ્ગા માર્યા હતા, 2024માં 27 છગ્ગા માર્યા હતા, અને હવે એના આ વખતે છગ્ગા એના 74 છે અને વૈભવ સૂર્યવંશીના 86 છગ્ગા છે. એટલે આ જે ગ્રાફ જે અભિષેકનો નીચે આવી રહ્યો છે, દેટ ઇઝ અ કન્સર્ન. પણ અહીંયા આગળ વૈભવ સૂર્યવંશી આ જ પ્રકારની જો રમત એની આક્રમક ચાલુ રાખશે તો યસ, વી હેવ ધ બેસ્ટ ઓફ ધી ઓપનર સો ફાર વી હેવ સીન. એને ફારૂક એન્જિનિયરે પૂરો વિકેટ કીપર છે ફારૂક એન્જિનિયર, એણે તો એમ કીધેલું છે કે તમે એને લઈ જાઓ ઓપનિંગમાં વન ડે રમાડો. કારણ કે બહુ સરસ એને કારણ આપ્યું છે કે શુભમન ગિલ ઓપનિંગ બેટ્સમેન છે એ બરાબર છે, પણ એને ફાસ્ટ રમાડવાની જરૂર નથી. હી ઇઝ સચ એ ટેકનિકલી સાઉન્ડ બેટર કે ચોથા ક્રમે સારામાં સારી બેટિંગ કરી શકશે. વૈભવને ઓપનિંગ કરાવો તમે, ખેર એ તો બનશે તેની વાત છે. પણ નાવ હી હેઝ શોન દેટ મેચ્યોરિટી
કે મોટા ક્રિકેટરો, મોટા ગજાના ક્રિકેટરો હવે એને વન ડે ટીમમાં પણ લાવવાની વાત કરે છે. ક્યારે આવશે, શું થશે, ટાઈમ વિલ ટેલ યુ ધ ડિફરન્સ. પણ યસ, એણે ધ્યાન લોકોનું આકર્ષ્યું છે. એ ધ્યાન એ આગળ વન ડેમાં પણ આપણને જોવા મળી શકે છે. હા અશોકભાઈ, આપણે વૈભવની વાત કરતાં કરતાં અભિષેકની પણ વાત કરી. તો અભિષેકની વાત કરીએ તો અભિષેક શર્માની સતત 3 શ્રેણીની નિષ્ફળતા, શું તેને આ ટીમમાં સ્થાન સાચવી શકશે કે નહીં તે પણ એક સવાલ છે. અને શું વૈભવની સામે રમી રહ્યો છે, વૈભવનો તાપ લાગી રહ્યો છે અને જોઈને પોતે પણ છગ્ગા કે ચોગ્ગા મારવાનો પ્રયત્ન કરે છે અને આઉટ થાય છે તેમ કહી શકાય? તમે 2-3 વસ્તુ ભેગી પૂછી નાખી. હું એક વસ્તુ કહીશ કે અભિષેક શર્મા સારામાં સારો બેટર ચોક્કસ છે, પણ જે રીતે વર્લ્ડ કપની અંદર હી વોઝ નોટ એબલ ટુ ગેટ ધ રન્સ, ત્યાર પછીની શ્રેણીઓમાં પણ રન નથી બન્યા. આ છેલ્લી 10 શ્રેણી હમણાં હું જોઈ રહ્યો હતો, એમાં એક વાર એણે 50 માર્યા છે, એક વાર 43 માર્યા છે, બાકી 6 વાર એ 10ની અંદર આઉટ થયો છે. આજે ઓપનિંગ બેટ્સમેનની ફરજ એ છે, અથવા તો એની મેચ્યોરિટીને એના નામ પ્રમાણે, કે હી શુડ પુટ એ ગુડ સ્કોર ઇન 6 overs. T20 હાઉ ઇટ વર્ક્સ ઇન ધીસ વે, કે તમે 20 ઓવર્સની મેચમાં 6 ઓવર્સ તમને પાવર પ્લેની મળે છે, જ્યાં બેટ ફિલ્ડરો બહાર હોય છે, ત્યારે તમારી સિક્સર્સ મારવાની જે એબિલિટી છે એનો પરચો આપો અને સારામાં સારો સ્કોર મૂકો, જેથી કરીને બાકીના બેટ્સમેન 7મી ઓવર પછીની જે રમત છે એને કોન્સોલિડેટ કરી શકે. હવે અહીંયા થાય છે એવું કે ભાઈ શું થાય છે, તરત જ વિકેટો પડી જાય. તમે જ્યારે આઉટ થઈ જાઓ અને સેકન્ડ બેટ્સમેન જે બી આવે, તમે આઉટ થાવ ને, એના ઉપર એક ભાર હોય કે ભાઈ અભિષેક જલ્દી આઉટ થયો છે, મારે જોવું પડશે, તો એ તમે રન રેટ પણ તમારો ડાઉન થઈ જાય છે અને પ્રેશર ટીમ પર વધે છે. એટલે એ રીતે તમે જોવા જાઓ તો યસ, હી હેઝ ફેઇલ્ડ ઇન. આપણે એમ ના કહી શકીએ કે વૈભવના આવવાથી આવું, કારણ કે એ તો પહેલાં આક્રમક બેટર હતો જ, એટલે એવું. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે, અત્યારે વૈભવનો સુરત તપી રહ્યો છે. અભિષેક કંઈ બહુ જૂનો નથી કે આપણે સુરત તપતો ના કહી શકાય, ઇઝ કેપેબલ એન્ડ યંગ ઇનફ. પણ અત્યારે જે વૈભવ રમે છે, એ છગ્ગા જે રીતે મારે છે, એ ડેફિનેટલી તમે એની સામે જ્યારે ઊભા હો તો તમને એમ તો થાય કે યાર આ છોકરો ઇઝીલી મારે તો હું કેમ ના મારી શકું. ઇટ ઇઝ વેરી એક સામાન્ય સરખામણી છે. દેર ઇઝ નથિંગ, એમાં કોઈ બીજું ગણિત નથી. એમાં એમ તો યાર આઈ કેન ઓલ્સો હિટ, વાય નોટ. તો એ પ્રયત્નમાં એ આઉટ થાય છે. એટલે અત્યારે એમ બી કહી શકાય કે હા, વૈભવના આવ્યા પછી એની આઉટ થવાની જે ફ્રિકવન્સી છે વધી ગઈ છે. પણ તે છતાંય અભિષેક શર્મા આટલો સારો બેટર છે, એની પાસે તમે યાદ કરો કે ભૂતકાળમાં ઘણા બધા બેટર્સ આવ્યા. યશસ્વી જયસ્વાલનું નામ દેવાનું મન થાય છે. એ T20ની જ ઉપજ છે, જબરજસ્ત બેટિંગ કરી એને T20માં. અને ત્યાર પછી શું થયું, અત્યારે T20ની ટીમમાં એનું સ્થાન નથી. વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન, સારામાં સારું રમી શકતો, પણ ફેલ્યોર આવી એટલે એને કહી દીધું ભાઈ એને ટેસ્ટ મેચ માટે તમે ઉપયોગ કરો. સો લેટ ધેટ નોટ બી હેપન. તમે હવે જે તમારું જે ફોકસ છે, એ ફોકસ કેવી રીતે રન્સ બને એની પર હોવું જોઈએ. તમે પહેલી ઓવરમાં 4 છગ્ગા મારશો તમને એવોર્ડ મળશે એવું નથી, તમે જીતશો તો તમને એવોર્ડ મળશે, એ તમારે વિચારવું પડશે. અશોકભાઈ, હવે ખાસ કરીને આપણે 3 સિરીઝની શ્રેણીની વાત કરીએ તો આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે, આ 3 શ્રેણીમાં ભારતનું પ્રદર્શન કેમ આટલું નબળું રહ્યું? ભલે આપણે આ ચોથી સિરીઝ જીતી ગયા 3 હાર પછી, પણ કયા ફેરફારો ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપને સુધારવા કે પછી અથવા ફરી લયમાં લાવવા માટે ખૂબ જરૂરી છે? નહીં, બિલકુલ. તમારા પાસે બેટર્સ બહુ શાનદાર છે, બહુ દમદાર બેટર્સ છે. વૈભવ સૂર્યવંશીથી તમે શરૂ કરો, ત્યાર પછી અભિષેક છે, ઈશાન છે, શ્રેયસ છે, તિલક છે, રિંકુ છે. યુ ગોટ અ વેરી ગુડ બેટર્સ. હવે સવાલ એ છે કે ભાઈ તમે કેટલું ફાસ્ટ ક્રિકેટ. હા, ગૌતમ ગંભીરે એક વાત કરી હતી કે વી આર એમિંગ એટ 250. અમારી ટીમ 250 રન બનાવવા માટે એમ કરે છે. દેટ ઇઝ નોટ પોસિબલ. દેટ ઇઝ નોટ પોસિબલ કે એવરી ટાઈમ યુ ગેટ 250. એ જે મંત્ર આપ્યો છે, એ મંત્ર કદાચ હું માનું છું કે થોડોક એના માટે વધારે લોકો પ્રયત્ન કરતા હોય એવી વાત. કારણ કે યુ હેવ ટુ બી ઇન ધ ટીમ, તમારે ટીમમાં તો રહેવાનું છે. કોચ અથવા તો ટીમની જે મર્યાદા હોય, જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન્સ આવે, એની મર્યાદા તો આવે, તો એ મર્યાદા પ્રમાણે તમે રમતા હોય કે ના ભાઈ
ચોગ્ગા છગ્ગા તો મારવાના છે. તો એ પરિસ્થિતિમાં તમારી પાસે બેટિંગ લાઇનઅપ તમને સપોર્ટ નથી કરતી. તમે ઇંગ્લેન્ડની જે વાત, ઇંગ્લેન્ડમાં ઉછાળ લેતી પીચ અને આઈપીએલના બેટર્સ આ બધી વસ્તુ જે જોવા મળી કે ઉછાળ લેતી પીચ ઉપર, ફ્લેટ પીચ ઉપર આપણે રમી શકીએ છીએ, બાકીની બીજા દેશોની જે પીચ છે એની ઉપર આપણે રમી શકતા નથી, એ પણ લેબલ લાગ્યું. તે છતાં આ કંઈ માત્ર આઈપીએલ રમેલા ખેલાડીઓ નથી. ઈશાન કિશન, શ્રેયસ આયર, તિલક વર્મા, દે હેવ પ્લેડ અધર બહારના પ્રવાસો પણ કર્યા છે અને રમ્યા છે. તો આઈ થિંક દે હેવ ટુ રીથિંક ધેર બેટિંગ સ્ટ્રેટેજી. કયા શોટ્સ મારવા અથવા કયા શોટ સિલેક્શન. તમારી પાસે સૌથી મહત્ત્વનું જે વેપન છે એ છે શોટ સિલેક્શન. વોટ આર યુ સિલેક્ટિંગ? તમારો જે સારામાં સારી કમ્ફર્ટ ઝોન કઈ છે કે ત્યાં તમે ઉપયોગ કરો. તમે એક જ વસ્તુ કરશો કે અમે લાઈક સૂર્યકુમાર યાદવનું શું થયું કે ભાઈ બધા જ બોલ એને ઓન સાઇડમાં રમવાના, મિડ વિકેટને સ્ક્વેર લેગ. હવે બધાને ખબર પડી કે ત્યાં આગળ તમને આઉટ કરે. તો યુ હેવ ટુ કમ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન અને યુ હેવ ટુ પ્લાન યોર શોટ્સ ઇન સચ એ વે દેટ તમે દરેક વખતે શોર્ટ પીચ બોલ નાખે તો પણ તમે રન બનાવી શકો, ઓવર પીચ નાખે તો પણ તમે એ કરો, લેન્થ બોલ નાખે તો બી તમે રમી શકો. આઈ થિંક દેટ, અને એ તો બધાને આવડતું છે, આ કે શીખવાડવાનો સવાલ નથી, પણ એ રશ ઓફ બ્લડ જે છે એને થોડો કંટ્રોલ કરીને જીતવા ઉપર ફોકસ કરવું પડશે. એ બહુ મહત્ત્વનું છે. તો અશોકભાઈ, હવે ભારતીય ટીમ અત્યારે પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે, પણ બુમરાહ, સિરાજની ગેરહાજરી અને ભારતને નડે પણ છે અને રિપ્લેસમેન્ટ પણ એટલા મજબૂત મળ્યા નથી. આ અહીં સુધારાને કંઈ અવકાશ છે ખરો? તમારે એમના વિના રમવું જ પડશે, પહેલી વાત છે. બિકોઝ યુ કેનોટ કેરી ધેમ ફોર યર્સ એન્ડ યર્સ. હવે તમે નેક્સ્ટ જનરેશનની ક્રિકેટ ટીમ તૈયાર કરી જ રહ્યા છો, ત્યારે મયંક યાદવ છે, યશ ઠાકુર છે, અશોક શર્મા છે. યુ હેવ ટુ પુટ ટ્રસ્ટ ઓન ધેમ. એમને વધારેમાં વધારે તમે મેચો રમાડો, કોન્ફિડન્સ એમનું પાછળ. દેવ ગોટ અ ગુડ સ્પીડ, દેવ ગોટ અ ગુડ લાઇન લેન્થ. એટલે આ બધી હમણાં મયંક યાદવની 3 વિકેટો, પછી યશ ઠાકુરની 2 વિકેટો. સો દે આર ઓપરેટિંગ, દે આર ડુઈંગ વેલ. તમે જસપ્રીત બુમરાહ 15 વર્ષ રમીને બન્યો છે, પહેલે દિવસે આવીને જસપ્રીત બુમરાહ નથી બન્યો. સિરાજ તો આ લોકોને બી થોડી તક આપો તમે, અને આઈ થિંક દે વિલ એબલ ટુ ડુ વેલ. કારણ કે આઈપીએલમાં બધા ખેલાડીઓ વિકેટ લે છે જ, તો એવું નથી કે વિકેટ નથી લઈ શકતા, બોલની મૂવમેન્ટ નથી કરી શકતા. પણ આપણે હવે બુમરાહ અને સિરાજના પેલા આ બે હોય તો જ આપણે એમાંથી બહાર આવવું પડશે. વી ડોન્ટ હેવ ટાઈમ નાઉ ટુ વેટ. આપણે આના પછીના વર્ષે જ્યારે T20 વર્લ્ડ કપ રમતાશું ત્યારે આ જ કદાચ યુવા ખેલાડીઓ હશે આપણી પાસે. બુમરાહ ના હોય એવું બી બને કે બુમરાહ એ વર્લ્ડ કપમાં ના ભાગ લેતો એવું પણ બને કે બાકીના જે બેટર્સ તો જાણે બધા નવા જ છે આપણા. રોહિત શર્મા, વિરાટ કોહલી તો છે નહીં. તો આઈ થિંક આ બોલર્સને વધારેમાં વધારે તક અને કોન્ફિડન્સ આપવાનો કે યસ યુ આર ગોઈંગ ટુ સ્ટે ઇન ધ ટીમ. એવું નહીં થાય કે ભાઈ જસપ્રીત બુમરાહ તને બહાર બેસાડી દેશો, એવું નહીં થાય. યુ આર ગોઈંગ ટુ પ્લે. એ કોન્ફિડન્સ ટીમમાં સ્થાન બનાવી રાખવાનો કોન્ફિડન્સ એ BCCIએ આ ખેલાડીઓને આપવો પડશે અને દે વિલ પરફોર્મ. ધર ઇઝ નથિંગ રોંગ. એવું કંઈ જ નથી કે આમાં પરફોર્મન્સ ન થઈ શકે. પણ યસ, અગેન કોર આપણું જે છે, કોર જે એ કહેવાય એ બેટિંગ છે. આપણો જે સારામાં સારો ગઢ ગણાય એ બેટિંગ છે. તો બેટિંગ વિલ હેવ ટુ ડૂ સમ એક્સ્ટ્રા વર્ક ટુ ગીવ સમ ગુડ સ્કોર ટુ ધ બોલર્સ. બોલર્સને થોડાક રન તમે આપો તો એ લોકો પરફોર્મ કરશે. તો આઈ થિંક આ ટીમમાં સારું એવું થઈ શકે છે. ઓનલી ધ થિંગ કોન્ફિડન્સ ગેઇનિંગની વાત હતી. ફરી એકવાર એક લયમાં આવી જશે ટીમ. ફરી આપણે વિલ સ્ટાર્ટ ડોમિનેટિંગ ધ, અને અમે નંબર 1 પર આવી ગયા છે. હવે ત્યાં રહેવાનું એ જ વધારે મહત્ત્વનું છે. તો શ્રેણી જીતમાં હતી આજની ડિસ્કશન. આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.